2.10 માં કોઈ રકમ વાંચો તો રકમ વાંચો તો R1 કેટલું છે? 100 3 ઓહમ. પછી R 200 પ્લસ ઓર માઇનસ 4 ઓહમ. બંને અવરોધને શ્રેણીમાં જોડો અને સમાંતરમાં જોડો ત્યારે સમતુલ્ય અવરોધ શોધો. શ્રેણી માટે સંબંધ R બરાબર R1 પ્લસ 2 તથા સમાંતર માટે સંબંધ R1/R ઇક્વિવેલેન્ટ બરાબર 1/R1 પ્લસ 1/R2 અને ડેલ્ટા R/R² બરાબર શું આપ્યું છે? ડેલ્ટા R1 પ્લસ છેદમાં R1 નો સ્ક્વેર પ્લસ ડેલ્ટા R2 ના સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરો. એક એક ગણાવું છું. આમાં આપણને એક આરે બબે સમજાય તો પછી તો એક એક જ ગણવાનું. R1 અને R2 બે અવરોધ છે. પેલા શ્રેણી જોડાણ હોય ત્યારે સમતુલ્ય અવરોધ ગોતવાનો છે. શ્રેણી જોડાણ ત્યારે સૂત્ર એમ કીધું કે ડાયરેક્ટ સરવાળો થાય. શ્રેણીમાં અવરોધનો કેવો સરવાળો થાય? બે અવરોધ હોય R1 અને R2 તો પરિણામી અવરોધ કેટલો થાય? એને R ઇક્વિવેલેન્ટ કહેવાય અથવા R પરિણામી કેટલો થાય? R1 પ્લસ R2 જેટલો. R1 કેટલું? 100 તો કે 300 ઓહમ થયું. હવે આપણે ગોતવું છે પદ આવું RS પ્લસ ડેલ્ટા RS. આમાં ખામી આવશે ને? RS તો આપણને મળી ગયું. હવે ડેલ્ટા RS ગોતવું હોય તો બે રાશિનો શું થયો છે? સરવાળો. તો આપણે અહીંયા શું લખવું પડશે? સરવાળા માટે ડેલ્ટા RS ગોતવા માટે આપણે આવું પદ ગોતવું છે. આપણે ડેલ્ટા RS ગોતવું હોય તો શું થાય? કયો તો બે રાશિનો સરવાળો થતો હોય ત્યારે શું નિયમ લાગે? ડેલ્ટા R1 ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2. ડેલ્ટા R1 કેટલું? 3 7 તો આપણી પાસે કુલ પદ કેટલું આવી ગયું? તો RS પ્લસ ડેલ્ટા RS બરાબર બોલો ને 300 પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. આવો જવાબ આવે. 300 પ્લસ ઓર માઇનસ કેટલું આવે? 7 ઓહમ આવે. પ્લસ ઓર માઇનસ 7 ઓહમ. આ શ્રેણીમાં થઈ ગયું. આ કેવું જોડાણ હોય ત્યારે? ત્યારે આ એક એ દાખલો આપણો સોલ્વ થઈ ગયો. બી દાખલામાં આપણને શું કીધું? એમાં ને એમાં ડી માં સમાંતરમાં જોડેલ હોય તો શું કરવાનું? હાલો, સમાંતરમાં જોડેલું હોય તો શું કરવાનું એ શીખવાડું. સમાંતરમાં એટલે બબે છેડા જોડેલા હોય. આ કેવું જોડાણ થયું? સમાંતર જોડાણ. સમાંતર જોડાણમાં R પરિણામી શું થાય? R પેરેલલ કહેવાય. 1/R2 વ્યસ્તનો સરવાળો થાય. આ સૂત્રનો ઉપયોગ કરવાનો અને આવું જ થાય. અને બીજું એક આપણને
સૂત્ર આપ્યું કે ડેલ્ટા આર પેરેલલ આર ડેશ એટલે આપણે અહીં આર પેરેલલ કહી દઈએ આર પેરેલલ છેદમાં આર પેરેલલ નો વર્ગ બરાબર શું કીધું જો આ બુકમાં આપ્યું છે આ સૂત્રનો ઉપયોગ કરવાનો ડેલ્ટા R1 ડેલ્ટા R2 અપોન R2 સ્ક્વેર આપણે ગોતવું છે હું પેલા તો આપણને ઈ ખબર જ ન હોય કે આપણે શું ગોતવું છે કોણ કહેશે મને મારે ગોતવું છે શું શોધવાની રાશિ કઈ છે ડેલ્ટા સોરી આરપી આર પેરેલલ મારે ગોતવી છે શું હા આ આપણે ગોતવી છે આ રાશિ આપણે ગોતવાની છે આમાં આપણે શું ગોત્યું હતું આર સિરીઝ શ્રેણી એટલે એમાં જે ઉદ્ભવતી ત્રુટિ હોય ઈ અને આમાં આપણે શું ગોતવાનું છે આર પેરેલલ અને હા આર પેરેલલ ગોતવું તો હાવ હેલું છે આર પેરેલલ ગોતવું હાવ હેલું જો બેયની કિંમત આપણને આપી છે આર પેરેલલ એટલે શું થાય હાલો સૂત્ર મૂકી દો તો આ મળી જાય R1 1 upon R2 1 upon R1 એટલે શું 200 પ્લસ 100 છેદમાં 100 ગુણ્યા 200 બરાબર 1 upon RP RP બરાબર બોલો RP બરાબર અને ઊંધું કેટલું આવે 200 ના છેદમાં 3 કેટલું આવે 66.7 ઓહમ આવી ગયો હાલો આર પેરેલલ આવી ગયો હવે આપણે કયું પદ ગોતવાનું બાકી છે એ મને કયો કયું પદ આ ગોતવાનું બાકી છે ડેલ્ટા આર પેરેલલ આ સૂત્ર જોવો તો આપણને આપેલું સૂત્ર છે એમાંથી આપણને મળી જશે આપેલું સૂત્ર કયું છે આપેલું સૂત્ર ડેલ્ટા આર પેરેલલ આરપી સ્ક્વેર ડેલ્ટા R1 તો જો હવે R2 અપોન R2 સ્ક્વેર દાખલો આવેલો છે આ પદ ગોતવું હોય તો આ પદ ને અહીંયા લઈ જવાય કે નહીં હા લઈ જવાય ગમે ત્યાં લઈ જવાય હાલો આ બાજુ લઈ લ્યો આ પદ આરપી નો સ્ક્વેર અહીંયા શું આવ્યું ચાલો ડેલ્ટા આરપી નો વર્ગ આરપી નો વર્ગ એટલે કોનો વર્ગ આરપી તો મળી ગયું છે 66.7 નો વર્ગ કૌંસમાં ડેલ્ટા R1 કેટલું છે બધા આપ્યા છે જો આપણને ડેલ્ટા R1 કેટલું છે હાલો 3 ડેલ્ટા R2 કેટલું છે ડેલ્ટા R2 કેટલું છે
4 ઓહમ. તો ડેલ્ટા R1 3 3 ના છેદમાં R1 કેટલું હતું? R1 100. આ R1 આ ડેલ્ટા R1 તો R1 કેટલું હતું? હાલો બોલો. વેરી ગુડ. હાલો કરો હિસાબ. બ્રેકેટ છૂટું કરી નાખો તોય હાલે, અથવા પછી છૂટું કરો તોય હાલે. 3 ના છેદમાં પેલા તો આનો વર્ગ કરી નાખો. 66.7 નો વર્ગ કરી નાખો. 66.7 નો વર્ગ કરો. કેટલો આવ્યો? 44 48.89. ઓકે. 3 ના છેદમાં કેટલું આવે? આ કેટલું આવે? 4 ના છેદમાં કેટલું આવે? 200 ગુણ્યા 200 2 2 4 4 4 કેન્સર એટલે 1 1 ના છેદમાં 4 0 10,000 એટલે 0 પોઈન્ટ કેટલું આવશે? 0.001 આવશે. 0.0001 0.0001 પ્લસ 0.0003 0.004 ગુણ્યા કેટલા કરવાના? 44.89 બરાબર આવ્યું 1.77 કેટલું આવ્યું? 1.9 1.8 આવ્યું. હવે આપણને મળી ગયું ડેલ્ટા આરપી. આપણે શું ગોતવું છે? આરપી બોલો. ડેલ્ટા આરપી તો શું આવી જાય? 66.7 બરાબર જ છે. પ્લસ માઇનસ 1.8 થઈ ગયો. જવાબ જોવો તો હવે આવી ગયો ને. તો આ રીતે ગણાય. લેવાઈ ગયો સ્ક્રીનશોટ.
હા ચાલો હવે કોઈ રાશિ ઘાતવાળી રાશિ હોય એમાં આપણે ત્રુટિ કઈ રીતે કરવી? ઘાત થતી હોય, બે નો વર્ગ થતો હોય બે રાશિનો, કે સ્ક્વેર થતો હોય, એમાં ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. કેવી રાશિમાં? ભૌતિક રાશિમાં ત્રુટિ. કોઈ રાશિ હોય એક સમજી લો કે ઝેડ બરાબર કોઈ રાશિનો વર્ગ છે, કે એન રેસ ટુ કોઈ પણ ઘાત છે. એન રેસ ટુ ઘાત હોય, અહીંયા 2 હોય, 3 હોય, 4 હોય, જેટલી હોય એટલી. તો આપણે આને મેળવવું છે. અહીંયા એન છે. શું છે? એન. તો મારે ત્રુટિ મેળવવી છે. સાપેક્ષ ત્રુટિ કેટલી હોય? તો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ પદ હંમેશા ઘાત ક્યાં આવે? આગળ લખવાની એન ડેલ્ટા એ અપોન એ હોય. શું હોય? ડેલ્ટા એ અપોન એ. હવે કોઈ રાશિ છે, એક પદ છે ડેલ ઝેડ, ઝેડ બરાબર આવું છે એ નો બી અને સી. અહીંયા પી ઘાત છે, અહીંયા ક્યુ ઘાત છે, અહીંયા આર ઘાત છે. હવે આમાં ઉદ્ભવતી ત્રુટિ લખવી છે તો આમ લખાય ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર, બોલો તો આમાં કઈ ઘાત છે? કઈ ઘાત છે? પી. તો પી ઘાત. હા, પછી અહીં ગુણાકાર છે એટલે સરવાળો. બોલો, ગુણાકાર ને ભાગાકારમાં સરવાળા જ થાય. ડેલ્ટા બી અપોન બી પ્લસ આવું થાય. તો આટલો જ નિયમ છે. આવડી જાય? ચાલો એક ઉદાહરણ છે. ઉદાહરણ 2.11 ઝેડ બરાબર a રેસ ટુ 4 b રેસ ટુ 1/3 ઝેડ બરાબર આવું છે. હવે ઉદાહરણ આપણે ગણી છે. કેટલામું ઉદાહરણ છે? જો તો 2.11 ગણાવું છું. ઝેડ બરાબર આવું છે. ઝેડ બરાબર a b c d. ઘાત આપી છે. એની કેટલી ઘાત છે? 4. બી ની 1/3. સી ની નથી એકોય ઘાત. ડી ની છે 3/2. તો સી ની એકોય ઘાત ન હોય એનો અર્થ શું? કોઈની એકોય ઘાત ન હોય એનું, કોઈનું કાંઈ ન હોય એનું શું હોય? એક તો હોય જ. બરાબર. આઈઆઈટી ના વિદ્યાર્થી. હાલો, મોડું સમજાય. હવે એ બી સી અને ડી. એ હું લખવાનું? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ જોતું હોય તો
ડેલ્ટા એ અપોન એ પ્લસ એક ને ગુણાકારમાં લખો કે ન લખો કઈ ફેર પડે નહીં. બોલો ડેલ્ટા ડી અપોન ડી આવડી ગયો. આ દાખલી પૂરી. થઈ ગઈ કે નહીં? ઓકે. આ તો આપણા ઉદાહરણ 2.11. કાલે આપણે ઉદાહરણ 2.12 ગણીને પછી સાર્થક અંક ગણશું. કાલે. તો આજની આપણી જે થિયરી હતી ત્રુટીનું સંયોજન, કેટલી રીતે સંયોજન લેવું પડે, કેટલી રીતે સંયોજન લેવું પડે ભાઈ? સરવાળા અને બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર, અને એક ત્રીજું હાવ હેલું ઘાતા. તો સરવાળા અને બાદબાકી જ્યારે થતી હોય, પરિણામી રાશિ હોય, કોઈ બે રાશિનો સરવાળો થતો કે બાદબાકી, ત્યારે ત્રુટીનું શું થાય? ત્રુટીનું જે થવું હોય એ થાય. આપણે હું ત્રુટીનો શું થાય? સરવાળો થતી હોય ત્યારે બે તાપમાન હતા અને આપણે બાદબાકી ગોઈતી હતી, તો ત્રુટીનો શું કર્યું હતું? સરવાળો થાય. બાદબાકી હોય તો સરવાળો થાય, સરવાળો હોય તો તોય સરવાળો જ થાય. બે રાશિનો ભાગાકાર હોય તો ત્રુટીમાં શું થાય? આપણે આર બરાબર વી અપોન આઈ વાળું જોયું હતું. આર અપોન વી અપોન આઈ વાળું તો શું થાય?